આજે તો એટલો બધો સામાન લઈને દેહમાંથી મહેમાન આવ્યા હતા. મહેમાન બીજું કોઈ નહીં, આપણા મમ્મી ને ઈ લોકો હતા. પણ મને શિયાળાની હવારમાં હેને નીંદર બહુ આવે. તમને આવે કે? પછી મમ્મી કે તું નીંદર પછી કરજે, પેલા મને તું ખાવાનું દે, ભૂખ લાગી છે મને. નાસ્તો કરીને આ બે તો કપડા મેશિંગ કરી લીધા. મેં કીધું હવે દરડા મેશિંગ થાહે કે? વાત તો સહી. ત્યાં તો અમારા ટકુભાઈ ખીસાઈ ગયા, કાકી એમ નો કહેવાય. પછી અમારે બધાને બહાર જાવું તું, તો બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને આપણે પણ પછી આવી ગયા તા મોટા ભાઈના ઘરે. આ બધા જો બેઠા હતા. મને કે ભાખરી ખાઈ લો. મેં કીધું ખાઈને આવ્યા. અને ચાલતા ચાલતા જાવી તો જાડા માણા પતલા થાય, તો પતલા માણા હું જાડા થાતા હશે ખરી? ઘર ભેગું થાને ભાઈ. હવે તમે લોકો દાંત નહીં કાઢતા, પણ અમે બેહી ગયા અમારી સસ્તી થારમાં. કુછ ભી. અને પછી બેહી ગયા સુરતની મર્સિડીસમાં. અને મર્સિડીસ નો પૈકી જા તો બાકાજી કે બોલી ગઈ, રસ્તામાં મોરે મોરો થઈ ગયો. અને ઈ વેવટ પટાવીને આવી ગયા મોટાના ઘરે. તો ગોપીબેન બાવને રમાડવા મળ્યા. દાદા ને ભાભી બેઠા હતા મશીને. મને કે દાદા તું મશીને બે. મેં કીધું ભડકા કરવું તો કેતા નહીં. અને આપણા લગ્ન આવ્યા એ તમને ખબર જ છે, તો એની કંકોત્રી જીયાનભાઈ વાંચતા હતા ને બધાય સાંભળતા હતા એની ભાષામાં. અને ત્યારથી સીધા આવી ગયા માસીના ઘરે. પણ એ લોકો હુતા હતા. આવીને મેં તો જગાડી દીધા બધાને. કીધું જાગો અમે આવ્યા. ત્યાં તો એ ખુશીમાં માસીએ પેક બનાવી દીધો અને અમને બેને એક એક ગ્લાસમાં અને એકને બોટલમાં પેક આપી દીધું. ઓલું પેક આરે કંઈક ખાવાનું આવે ને એને હું કહેવાય મને નથી ખબર, તમે કોમેન્ટ કરજો. પણ મેં તો ધાણા દાળ ખાઈ લીધી. હાલોય તમે ખાવા. અને ત્યાંથી પછી ક્યાં ગયા એ જોઈએ કાલના વ્લોગમાં. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ.